Hello, good morning students. Welcome become semester 1 boys and girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by 10th Citizen Education Society. Become semester 1. Myself Professor Nidhi Rawal. I will take your accounting 1. We are using B.S. Prakasam as a reference book. Students, 4 units છે અકાઉન્ટિંગ 1માં. ફર્સ્ટ યુનિટ પ્રોફેશનલ પર્સન, સેકન્ડ યુનિટ હાયર પરચેસ સિસ્ટમ, થર્ડ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ અને ફોર્થ વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. આપણે ફર્સ્ટ જોઈએ તો ચેપ્ટર નંબર 3 અથવા યુનિટ નંબર 3 વેલ્યુએશન રિપ્લેસમેન્ટ એકાઉન્ટ કમ્પ્લીટ કર્યું. યુનિટ 4 આપણે કમ્પ્લીટ કર્યું વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. આપણે સ્ટાર્ટ કર્યું છે હાયર પરચેસ સિસ્ટમ. એમાં અલગ અલગ મેથડ્સ છે. વેન કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન, વેન કેશ પ્રાઇસ એન્ડ મિડલ ઇન્સ્ટોલમેન્ટ બોથ આર નોટ ગિવન, વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન. અલગ અલગ મેથડ છે. હવે આપણે આજે જે મેથડ જોવાની છે એ છે મેથડ નંબર 3 વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન. જ્યારે ઇન્ટરેસ્ટનો રેટ નથી આપ્યો હોતો ત્યારે તમારે કેવી રીતે આન્સર ફાઇન્ડ કરવાનું છે, સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? આજે આપણે જોવાનો છે પેજ નંબર, આના પછી એક સમ છે એ પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નથી આપ્યો. 2 વિડીયોઝ પછી આ યુનિટ્સ કમ્પ્લીટ થાય છે. કોઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:32 માં મેસેજ કરીને પૂછી શકો છો. પ્લીઝ સ્ટુડન્ટ્સ ફૂલ વિડીયો જોજો. હવે આપણે અમાઉન્ટ જોઈએ. પેજ નંબર 111, સમ નંબર 23. અમાઉન્ટ શું કે છે એ પહેલાં સમજવાની છે, એના પછી આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કરીશું. મોહન પરચેસ અ વેગેનાર અંડર ધ હાયર પરચેસ સિસ્ટમ ઓન 1/4/2005. મોહન છે એ શું છે? પરચેસર છે. શું પરચેસ કરે છે? વેગેનાર પરચેસ કરે છે અંડર ધ હાયર પરચેસ સિસ્ટમ. ક્યારે પરચેસ કરે છે? 1/4/2005, 1/4/2005. The detail of the hire purchase transaction are as under. હાયર પરચેસના ટ્રાન્ઝેક્શનની ડિટેલ આપી છે આ રીતે. મોહન પરચેસ વેગેનાર, વેગેનાર પરચેસ કર્યું છે અંડર ધ હાયર પરચેસ સિસ્ટમ. હાયર પરચેસ સિસ્ટમે પરચેસ કર્યું છે 1/4/2005. કેશ પ્રાઇસ આપી દીધી છે ₹4 લાખ. અત્યાર સુધી આપણે જે સમ કરતા હતા કે જેમાં કેશ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરતા હતા, આમાં શું છે કે કેશ પ્રાઇસ આપી દીધી છે. કેશ પ્રાઇસ કેટલી છે? 4 લાખ. સેકન્ડ કીધું છે ઓન 1/4/2005 while signing the contract ₹80,000. 1/4/5 એગ્રીમેન્ટ સાઇન કરે છે, કોન્ટ્રાક્ટ સાઇન કરે છે ત્યારે પેમેન્ટ કરે છે ડાઉન પેમેન્ટ 80,000, 80,000. 31/3/2006 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ₹1 લાખ. 31/3/2006નો ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 1 લાખ. 31/3/2007નો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 1 લાખ. 31/3/2008 થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 1 લાખ. 31/3/2009 31/3/2009 ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 1 લાખ. રેટ ઓફ ડેપ્રિસિએશન અંડર સ્ટ્રીટ લાઇન મેથડ 10% પર એનમ. 4 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે 2006, 2007, 2008 અને 2009. બધા ઇન્સ્ટોલમેન્ટ કેટલાના છે? 1 લાખ, 1 લાખ, 1 લાખ. ડાઉન પેમેન્ટ છે 80,000. ઇટ મીન્સ કે ઇન્સ્ટોલમેન્ટની રકમ આપી દીધી છે. કેશ પ્રાઇસ આપણી પાસે અવેલેબલ છે. ડાઉન પેમેન્ટ અવેલેબલ છે. હવે શું નથી આપ્યું એ આપણે જોવાનું છે. રેટ ઓફ ડેપ્રિસિએશન કયો કીધો છે? સ્ટ્રેટ લાઇન મેથડ, સીધી લીટીએ ઘસારો ગણવાનો છે. કેટલો કીધો છે? 10%. 10% પર એનમ. વાર્ષિક કેટલું ગણે છે? ડેપ્રિસિએશન
10% એટલે રેટ ઓફ ડેપ્રિસિએશન પણ પ્રોવાઈડ કરેલો છે. અકાઉન્ટિંગ યર ઓફ બોથ ધ પાર્ટીઝ એન્ડ ઓન 31st માર્ચ એવરી યર. બંને પાર્ટી એટલે પરચેસર મોહન અને વેન્ડરનું નામ આપ્યું નથી, તો આપણે વેન્ડર જ રાખીએ છીએ સેલર. બંનેની એકાઉન્ટ્સ કમ્પ્લીટ થાય છે 31st માર્ચ એવરી યર. ઇટ મીન્સ કે સ્ટાર્ટ થાય છે 1/4/2000, 1/4/2005 સ્ટાર્ટ થાય છે અને 31st કમ્પ્લીટ થાય છે. The above particulars prepared the account of Wagoner in the book of Mohan. મોહન કોણ છે? પરચેસર છે. પરચેસરની બુકમાં એને એક જ એકાઉન્ટ પ્રિપેર કરવાનું કીધું છે વેગેનર. અત્યાર સુધી આપણે સમ કહેવાય એમાં શું હતું? તો મશીન એકાઉન્ટ, મોટર એકાઉન્ટ. હવે આમાં શું કીધું છે? વેગેનાર પરચેસ કરે છે તો વેગેનાર એકાઉન્ટ, એસેટ્સ એકાઉન્ટ એક જ બનાવવાનું છે મોહનની બુકમાં, હાયરર પરચેસરની બુકમાં. પાસ જનરલ એન્ટ્રી ઇન ધ બુક ઓફ વેન્ડર. વેન્ડરની બુકમાં જનરલ એન્ટ્રી પાસ કરવાની છે. શો ઓલ ધ નેસેસરી કેલ્ક્યુલેશન એઝ અ પાર્ટ ઓફ ધી આન્સર. બધું કેલ્ક્યુલેશન તમારા આન્સરના પાર્ટ તરીકે કેલ્ક્યુલેશન કરવાનું છે. આન્સરના પાર્ટ તરીકે એને ગણતરી કરવાની છે. આટલી અમાઉન્ટ આપણી પાસે અવેલેબલ છે. હવે આમાં તમે સમજો કે બધી અમાઉન્ટ, બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરી છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યો નથી. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યો નથી એટલા માટે આપણે પહેલાં સમજી શકીએ કે કેટલી ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ છે, શું પ્રોવાઈડ કર્યું છે અને શું પ્રોવાઈડ નથી કર્યું. એના બેઝ ઉપરથી તમે જાણી શકો છો કે આપણે કઈ મેથડ સમ કરવાનો છે. ફર્સ્ટ આના ઉપરથી આપણને અમાઉન્ટ ઉપરથી ખ્યાલ આવે છે કે આમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કર્યો નથી. રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ ન કર્યો હોય તો આટલી આપણે અમાઉન્ટ જોઈ. હવે આપણે એના સોલ્યુશન તરફ જશું કે આન્સર તરફ જશું. જોઈએ અહીંયા પેજ નંબર 111, સમ નંબર 23, આન્સર તરફ જોઈએ. When the rate of interest is not given, જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું હોતું નથી ત્યારે ફર્સ્ટ તમે જોઈ શકો છો અવેલેબલ શું છે આપણી પાસે? કેશ પ્રાઇસ. કેશ પ્રાઇસ કેટલી આપી છે? 4 લાખ. તો આપણે લખીએ છીએ આન્સરમાં વર્કિંગ નોટમાં 4 લાખ કેશ પ્રાઇસ. સેકન્ડ, ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે વર્કિંગ નોટ કરવાની છે. ફર્સ્ટ તમારે જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યો હોતો નથી ત્યારે તમારે કોન્ટ્રાક્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવી જરૂરી છે. આગળના આપણે ફર્સ્ટ બે સેશનમાં જોયું છે, બધી ટર્મ્સ જોઈ હતી. કોન્ટ્રાક્ટ પ્રાઇસ કોને કહેવાય, કેશ પ્રાઇસ કોને કહેવાય છે, ડાઉન પેમેન્ટ, ઇન્સ્ટોલમેન્ટ. એવી રીતે આપણે હવે અહીંયા સમજશું કે ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ સાઇનિંગ કોન્ટ્રાક્ટ અમાઉન્ટ પ્લસ ઓલ ઇન્સ્ટોલમેન્ટ. એનું ફોર્મ્યુલા શું છે કોન્ટ્રાક્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવાનું? સાઇનિંગ ધ કોન્ટ્રાક્ટ અમાઉન્ટ. જ્યારે આપણે એગ્રીમેન્ટ સાઇન કર્યો ઇટ મીન્સ ડાઉન પેમેન્ટ કેટલું છે, પ્લસ ઓલ ઇન્સ્ટોલમેન્ટ. ઓલ ઇન્સ્ટોલમેન્ટ એટલે કેટલા આપ્યા છે? ટોટલ 4 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે. એક ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે? 1 લાખનો. તો 4 ઇન્સ્ટોલમેન્ટના કેટલા થશે? 4 લાખ. આ કેલ્ક્યુલેશન તમારા સમજવા માટે મેં બતાવ્યું છે, બાકી આ કેલ્ક્યુલેશન તમારે બતાવવાની કોઈ જરૂર છે નહીં. ઓલ ઇન્સ્ટોલમેન્ટ જેટલાના હોય એટલા બધા ઇન્સ્ટોલમેન્ટનો ટોટલ કરવાનું. એક 20,000નો હોય, એક 50,000નો હોય, એક 30,000નો હોય, જે રીતે હોય એ રીતે જેટલા ઇન્સ્ટોલમેન્ટ હોય એનો ટોટલ તમારે કરવાનો છે. એગ્રીમેન્ટ સાઇન કરે છે ત્યારે ડાઉન પેમેન્ટ કેટલું ભરે છે? 80,000 પ્લસ ઓલ ધ ઇન્સ્ટોલમેન્ટ. 1 લાખના કેટલા ઇન્સ્ટોલમેન્ટ છે? 4 ઇન્સ્ટોલમેન્ટ છે. તો 1 લાખ મલ્ટીપ્લાય 4 એટલે ઓલ ઇન્સ્ટોલમેન્ટ કેટલા થશે? 4 લાખ. 80,000 પ્લસ 4 લાખ એટલે 4,80,000. ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ તમને મળી 4,80,000. ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ 4,80,000. હવે એમાંથી તમારે એનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવી રીતે મળે છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટનો રેશિયો ફાઇન્ડ કરવા માટે આપણે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કેટલી છે એ પહેલાં ફાઇન્ડ કરવું જરૂરી છે. હવે જોઈએ અહીંયા
ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 4,80,000. આ જે આપણે ફાઇન્ડ કરી છે એ ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 4,80,000 માઇનસ ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટ એટલે જ્યારે આપણે એગ્રીમેન્ટ સાઇન કર્યો છે ત્યારે કેટલું પેમેન્ટ કર્યું છે? 80,000. એટલે એટલા તમે લેસ કરો છો તો રિમેનિંગ કેટલા રહે છે? 4 લાખ. એની સામે તમારે કશું લખવાનું નથી. 4,80,000 માઇનસ 80,000 એટલે આવે છે 4 લાખ. હવે અહીંયા તમારે માઇનસ કરવાનો છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણી પાસે આપ્યો છે 1 લાખ. 4 લાખ માઇનસ 1 લાખ એટલે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ હજી કેટલું છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઉપર? ઓએસ મીન્સ આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ મીન્સ ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઉપર અમાઉન્ટ કેટલું રહે છે? 4 લાખ માઇનસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 1 લાખનો એટલે જે રિમેનિંગ અમાઉન્ટ આવે છે કેટલું આવે છે? 4 લાખ માઇનસ 1 લાખ એટલે 3 લાખ. એ કહેવાશે તમારે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઓન ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઉપર આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કેટલું છે? ક્લિયર? એના પછી માઇનસ કરવાનો છે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ કેટલો આપ્યો છે? 1 લાખનો. 3 લાખ માઇનસ 1 લાખ એટલે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ તમારે આવે છે 2 લાખ. એના પછી માઇનસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ કેટલાનું છે? 1 લાખનો. માઇનસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 1 લાખ. 2 લાખ માઇનસ 1 લાખ તો અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન ઇન્સ્ટોલમેન્ટ કેટલો આવે છે? 1 લાખ. અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 2 લાખ માઇનસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 1 લાખ એટલે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 2 લાખ માઇનસ 1 લાખ એટલે આવે છે 1 લાખ. અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. માઇનસ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ કેટલો આપ્યો છે? 1 લાખનો. 1 લાખ માઇનસ 1 લાખ શું થયું? ડેશ થઈ જાય છે. લાસ્ટ જ્યારે નીલ થાય છે ત્યારે તમારે અહીંયા કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ 4,80,000 ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે. એમાંથી તમે ડાઉન પેમેન્ટ માઇનસ કરો છો એટલે ટોટલ અમાઉન્ટ ચૂકવવાની છે તમારે 4 લાખ. એમાંથી તમારે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ માઇનસ કરો છો 1 લાખનો એટલે રિમેનિંગ રહે છે 3 લાખ. એને કહેવાશે આઉટસ્ટેન્ડિંગ. ઓએસ મીન્સ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઓન ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. 4 લાખ માઇનસ 1 લાખ એટલે આવે છે તમારે 3 લાખ. એના પછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ તમે માઇનસ કરો છો 1 લાખનો. 3 લાખ માઇનસ 1 લાખ એટલે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ માઇનસ કર્યા પછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઉપર આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ મળે છે 3 લાખ માઇનસ 1 લાખ એટલે 2 લાખ. માઇનસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો? 1 લાખ. 2 લાખ માઇનસ 1 લાખ એટલે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આવે છે 1 લાખ. માઇનસ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 1 લાખ એટલે આવે છે ડેશ. અહીંયા તમારે કમ્પ્લીટ થઈ છે. એના પછી ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ માઇનસ કેશ પ્રાઇસ. હવે અહીંયા સમજો ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનો છે. ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કેવી રીતે કરીશું આપણે? ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ માઇનસ કેશ પ્રાઇસ. ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપણે ઉપર ફર્સ્ટમાં ફાઇન્ડ કરી છે. ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપણને મળી હતી 4,80,000 માઇનસ કેશ પ્રાઇસ. કેશ પ્રાઇસ કેટલી આપણને આપી છે? બુકમાં આપી દીધી છે, આપણે ફાઇન્ડ કરી નથી. 4,80,000 માઇનસ 4 લાખ એટલે આવે છે 80,000. 80,000 4,80,000 માઇનસ 4 લાખ એટલે ઇન્ટરેસ્ટ મળે છે તમને 80,000. 80,000. હવે તમારે ઇન્ટરેસ્ટનો રેટ આપ્યો નથી એટલા માટે હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. હવે આપણે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કઈ છે? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઉપર આઉટસ્ટેન્ડિંગ અહીંયા ફર્સ્ટ કેટલું છે? ડાઉન પેમેન્ટ માઇનસ કર્યા પછી આઉટસ્ટેન્ડિંગ 4 લાખ. આ સેકન્ડ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે આપણો? એનો રેશિયો જોવાનો છે 3 લાખ. થર્ડ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે? 2 લાખ. અને ફોર્થ
થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ઉપર આઉટસ્ટેન્ડિંગ છે 1 લાખ, એટલે આપણે જે આઉટસ્ટેન્ડિંગ છે એના ઉપરથી તમારે એનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. 4 લાખ જેમ 3 લાખ જેમ 2 લાખ જેમ 1 લાખ. સો ધેટ રેશિયો ઓફ ઇન્ટરેસ્ટ બધા ઝીરો તમે કાઢી નાખો છો તો રેશિયો કેટલો થશે? શોર્ટમાં કરીએ તો 4:3:2:1, 4:3:2:1. એટલે ટોટલ કેટલો થાય છે? 4+3+2+1 ઇઝ ઇક્વલ ટુ 10. ઇન્ટરેસ્ટ ટોટલ આપણને કેટલું મળ્યું? 80,000. હવે 80,000 ને તમારે 4:3:2:1 ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. હવે જોઈએ 80,000 મલ્ટીપ્લાય 4 ડિવાઈડ 10. 80,000 ટોટલ ઇન્ટરેસ્ટ, એનો રેશિયો કેટલો? 4 ડિવાઇડેડ બાય 3. 80,000 મલ્ટીપ્લાય 4 ડિવાઈડ 3 એટલે આવે છે 32,000. સેકન્ડ 80,000 મલ્ટીપ્લાય 3 ડિવાઈડ 10 એટલે આવે છે 24,000 સેકન્ડ યરનું. થર્ડ યરનું ઇન્ટરેસ્ટ 80,000 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ 10 એટલે થર્ડ યરનું ઇન્ટરેસ્ટ આવે છે 16,000. અને ફોર્થ યરનું ઇન્ટરેસ્ટ આવે છે 80,000 મલ્ટીપ્લાય 1 ડિવાઈડ 10 એટલે આવે છે 8,000. આપણને દરેક વર્ષનું 4 વર્ષનું ઇન્ટરેસ્ટ મળી ગયું છે. હવે આપણે કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ આપણે જે રીતે ટેબલ બનાવીએ છીએ એ તો કોઈ પણ મેથડ હોય ટેબલ તો સિમિલર જ બને છે, એમાં કોઈ ડિફરન્સ આવતો નથી. ફર્સ્ટ કોલમ બને છે ડેટ, સેકન્ડ ઓપનિંગ કેશ પ્રાઇસ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, ફોર્થ ઇન્ટરેસ્ટ, ફિફ્થ ક્રેડિટેડ સીપી અને સિક્સ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ. ક્લિયર આટલું? હવે બુકમાં જે આપણને ડેટ આપી છે પરચેસ કરે છે એ ડેટથી સ્ટાર્ટ કરવાનું છે. બુકમાં કીધું છે કે વેગેનાર પરચેસ કરે છે મોહન વેન્ડર પાસેથી. તો બુકમાં કીધું છે કઈ તારીખે પરચેસ કરે છે? 1/4/2005. જે ડેટે પરચેસ કરે છે એ ડેટથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. આપણે ડેટ લખીએ છીએ 1/4/2005, 1/4/2005. કેશ પ્રાઇસ તો આપી દીધી છે એટલે આપણે કેશ પ્રાઇસ ફાઇન્ડ કરવાની નથી. કેશ પ્રાઇસ આપણને આપી છે 4 લાખ, તો આપણે ઓપનિંગમાં લખીએ છીએ ઓપનિંગ કેશ પ્રાઇસ 4 લાખ. ત્યારે ડાઉન પેમેન્ટ કેટલું ભરે છે? 1/4/2005. ત્યારે આપણે લખવાનું છે ઇન્સ્ટોલમેન્ટમાં 80,000. એ આપણે લખ્યું ઇન્સ્ટોલમેન્ટમાં 80,000. ફર્સ્ટ યર ઇન્ટરેસ્ટ હોતું નથી. આજે તમે પરચેસ કરો છો એ 1 વર્ષ કમ્પ્લીટ થાય છે પછી એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું હોય છે. આજે તમે પરચેસ કર્યું તો એના ઉપર ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું હોતું નથી. એટલે ફર્સ્ટ યર આવે છે ડેશ, કાંઈ નથી, ઇટ મીન્સ કે નીલ છે ત્યાં. એટલે 80,000 માઇનસ 0 તો ક્રેડિટેડ સીપી આવે છે 80,000, ઇન્સ્ટોલમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ, ઇટ મીન્સ ક્રેડિટેડ સીપી 80,000. 4 લાખ માઇનસ ઓપનિંગ કેશ પ્રાઇસ માઇનસ તમે ટોટલ કેશ પ્રાઇસ હતી એમાંથી તમે 80,000 ડાઉન પેમેન્ટના ચૂકવી દો છો તો રિમેનિંગ હજી તમારે ચૂકવવાના બાકી રહે છે 3,20,000. 4 લાખ માઇનસ 80,000 એટલે આવે છે બેલેન્સ 3,20,000. એના પછી સેકન્ડ બુકમાં ડેટ આપી છે 31/3/2006, 3,20,000. ઓપનિંગ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે તમને બુકમાં 1 લાખ. 2005ની ક્લોઝિંગ 2006માં આપણે ઓપનિંગ કરીએ છીએ 3,20,000. ઇન્સ્ટોલમેન્ટ તમને 31/3/6નો બુકમાં કીધો છે 1 લાખ. આપણે ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં લખીએ છીએ 1 લાખ. 3,20,000 આપણે ફર્સ્ટ યરનું ઇન્ટરેસ્ટ અહીંયા ફાઇન્ડ કર્યું, કેટલું આવ્યું? 80,000 મલ્ટીપ્લાય 4 ડિવાઈડ 10 એટલે આવ્યું છે ફર્સ્ટ યરનું ઇન્ટરેસ્ટ 32,000. તો આપણે લખીએ છીએ અહીંયા ઇન્ટરેસ્ટના કોલમમાં 32,000, 32,000. 1 લાખ ઇન્સ્ટોલમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ 32,000 એટલે આવે છે 68,000. 3,20,000 માઇનસ 6,80,000 એટલે બેલેન્સ આવે છે 2,52,000, 2,52,000.
નેક્સ્ટ ડેટ આપણે આને આપી છે 31/3/2007, 31/3/2007, 2,50,000, 2006નું ક્લોઝિંગ બેલેન્સ, 2007નું ઓપનિંગ બેલેન્સ 2,52,000. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 1 લાખ. 2,52,000 સેકન્ડ આપણે ફાઇન્ડ કર્યું છે 80,000 મલ્ટીપ્લાય 3 ડિવાઈડ 10 એટલે સેકન્ડ યર આપણું ઇન્ટરેસ્ટ આવ્યું છે 24,000. તો ઇન્ટરેસ્ટના કોલમમાં આપણે લખીએ છીએ 24,000. 1 લાખ માઇનસ 24,000 એટલે આવે છે 76,000. 2,52,000 માઇનસ 76,000 એટલે તમને રિમેનિંગ બેલેન્સ મળે છે 1,76,000. 31/3/2008 1,76,000 ઓપનિંગ બેલેન્સ બને છે. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 1 લાખ. ઇન્ટરેસ્ટ આપણને થર્ડ યર મળ્યું છે કેલ્ક્યુલેશનમાં 16,000 એટલે ઇન્ટરેસ્ટના કોલમમાં 16,000. 1 લાખ માઇનસ 16,000 ઇટ મીન્સ 84,000. 1,76,000 માઇનસ 84,000 તો આવે છે 92,000. લાસ્ટ યરનું ક્લોઝિંગ, નેક્સ્ટ યર ઓપનિંગ 31/3/2009 92,000. 92,000. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 1 લાખ. 1 લાખ ને સેકન્ડ યરનું લાસ્ટ યરનું ઇન્ટરેસ્ટ આપણી પાસે છે 8,000. તો ઇન્ટરેસ્ટના કોલમમાં આપણે લખીએ છીએ 8,000. 1 લાખ માઇનસ 8,000 એટલે આવે છે 92,000. ઓપનિંગ કેશ પ્રાઇસ 92,000 માઇનસ ક્રેડિટેડ સીપી 92,000. લાસ્ટમાં શું થાય છે? ઓલવેઝ નીલ થઈ જાય છે, બેલેન્સ રહેતું નથી. હવે શું કરવાનું છે? ઇન્સ્ટોલમેન્ટનો ટોટલ થાય છે 4,80,000. ઇન્ટરેસ્ટનો ટોટલ થાય છે 80,000 અને ક્રેડિટેડ સીપીનો ટોટલ ઓલવેઝ ટોટલ કેશ પ્રાઇસ હોય છે. ટોટલ કેશ પ્રાઇસ બુકમાં આપી દીધી છે 4 લાખ. એ જ ટોટલ ક્રેડિટેડ સીપીનો હોવો જોઈએ. અહીંયા ઇન્ટરેસ્ટનો રેટ આપ્યો નહોતો 10%, 20% કે 15%, પણ આપણે ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું છે કે કેટલું ઇન્ટરેસ્ટ મળે છે. આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઉપરથી આપણે રેશિયો ફાઇન્ડ કર્યો. એ રેશિયામાં ટોટલ જે ઇન્ટરેસ્ટ મળ્યું એને આપણે ડિવાઈડ કરી લીધું. એટલે આપણે ફાઇન્ડ કરી શકીએ કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઉપર કેટલું ઇન્ટરેસ્ટ ચૂકવે છે, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઉપર કેટલું ઇન્ટરેસ્ટ ચૂકવે છે, થર્ડ ઉપર કેટલું એન્ડ ફોર્થ ઉપર કેટલું ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરે છે. હવે એને કીધું છે સ્ટ્રેટ લાઇન મેથડ. સ્ટ્રેટ લાઇન મેથડ મીન્સ સીધી લીટીએ ડેપ્રિશિએશન કેલ્ક્યુલેશન કરવાનું છે. સીધી લીટીએ મીન્સ કે એના ઉપર રિટન ડાઉન, રિડ્યુસિંગ બેલેન્સ કે બીજા કઈ રીતે કીધું નથી. એટલા માટે ડેપ્રિશિએશન એવરી યર કેટલું આવે છે? ડેપ્રિશિએશન ઓલવેઝ ઓપનિંગ કેશ પ્રાઇસ ઉપર કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. ડેપ્રિશિએશન આપણને આપ્યો છે બુકમાં, પણ કેશ પ્રાઇસ આપી દીધી છે ટોટલ 4 લાખ અને ડેપ્રીનો રેટ આપણને બુકમાં કીધો છે 10% પર એનમ. 4 લાખના 10% એટલે ડેપ્રિશિએશન એવરી યર આવે છે 40,000. એના પછી આમાં જે કેલ્ક્યુલેશન્સ કીધું છે એ તમારા લોકોએ હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે. કેલ્ક્યુલેશન્સ મેં બધું કરાવી દીધું છે. એકાઉન્ટ્સ એક વેગેનાર બનાવવાનું છે અને વેન્ડરની બુકમાં તમારે જનરલ એન્ટ્રી પાસ કરાવવાની છે. સ્ટાર્ટિંગના લેક્ચર્સમાં આપણે એકાઉન્ટ્સ જોયા છે અને જનરલ એન્ટ્રીઝ જોઈ છે. એ વિડીયોઝ જોઈ લેજો અને એમાં કાંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. એના બેઝ ઉપર જ તમારે કેલ્ક્યુલેશન્સ કરવાનું છે. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1માં મેસેજ કરીને પૂછી શકો છો. એન્ડ લાસ્ટ આના પછીનો એક સમ તમને સેમ આ જ રીતે રેટ ઓફ ઇન્ટરેસ્ટનો આપ્યું હોય એવો સમ કરાવી દઈશ અને એના પછી આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બધા સમ્સ આવી જાય છે, બધી મેથડ્સ આવી જાય છે. થેન્ક યુ વેરી મચ.